મોરબી જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ પડ્યું. નવા પ્રમુખની વરણી થતા રાજીનામું પડવાનો સિલસિલો અત્યારે જોવા મળી રહ્યો છે. તો જિલ્લા મહામંત્રી અને શહેર કોંગ્રેસ ઉપપ્રમુખે રાજીનામું આપ્યું. ચેતન એરવાડિયા, અશ્વિન વિરજા અને પ્રકાશ બાબરવાએ રાજીનામું આપ્યું છે. તો પ્રદેશ પ્રમુખને પોતાનું રાજીનામું સોંપ્યું છે. તો એક તરફ લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે અને ત્યાં પાટણમાં કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે. મોરબી જિલ્લામાં કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે અને નવા પ્રમુખની વરણી થતા રાજીનામું પડવાનો સિલસિલો અત્યારે જોવા મળી રહ્યો છે. તો આજ મુદ્દે સંવાદદાતા હર્નિશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. હર્નિશ, એક તરફ લોકસભા ઇલેક્શન ને પહેલા મોરબી જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ, શું મામલો હર્નિશ? વાત કરીએ તો મોરબી જિલ્લા કોંગ્રેસના નવા પ્રમુખની વરણી કરતાની સાથે જ રાજીનામા પડવાનો સિલસિલો છે એ યથાવત રહ્યો છે. ત્યારે 2 દિવસમાં 2 પૂર્વ પ્રમુખના રાજીનામા બાદ આજે વધુ 3 હોદ્દેદારોએ રાજીનામા મૂકવામાં આવ્યા છે. મોરબી જિલ્લાના કોંગ્રેસના જે મહામંત્રી ચેતનભાઈ એરવાડિયા અને પ્રકાશભાઈ બાબરવા તેમજ કોંગ્રેસના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વિદ્યા સહિતના 3 લોકોએ પ્રદેશ પ્રમુખને રાજીનામું આપ્યું છે. જી બિલકુલ હર્નિશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.